નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા. મહિલા આરક્ષણ બિલ મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું. ભાજપ મહિલા આરક્ષણના નામે વોટની રાજનીતિ કરે છે. 5 રાજ્યોમાં ચૂંટણી હોવાથી ભાજપ આ બિલ લાવી તેવી તેમણે વાત કરી. બિલમાં ઓબીસી મહિલાઓ અંગે કોઈ જોગવાઈ નથી કરવામાં આવી. વધુ વસ્તી ધરાવતી ઓબીસી મહિલાઓને ભાજપે અન્યાય કર્યો હોવાની તેમણે વાત કરી. બિલ લાવતા પહેલા જનગણના અને સીમાંકન કરવું ખૂબ જરૂરી હોવાનું પણ જણાવ્યું. સીમાંકન નક્કી કર્યા બાદ જ આરક્ષણ બિલ લાવી શકાય. લાંબા સમય સુધી ભાજપે આ બિલને પેન્ડિંગ રાખ્યું હતું. મહિલાઓના નામે માત્ર રાજકારણ કરવામાં આવતું હોવાનો તેમણે આક્ષેપ લગાવ્યો. ભાજપ દેશની મહિલાઓને ગુમરાહ કરી રહી છે. યુપીએની સરકાર વખતે બિલ લવાયું હતું. એ વખતે કોંગ્રેસની બહુમતી ન હતી. સાથી પક્ષોનો સાથ ન મળતા બિલ પસાર નહોતું થયું. રાહુલજીએ અનેક વખત વર્તમાન સરકારને પત્ર લખ્યા. આ બિલ લાવવા રાહુલજીએ અનેકવાર માંગ કરી છે. लोकसभा में आज महिला आरक्षण बिल और परसिमन को लेकर 4 बजे वोटिंग होगी और इस वक्त इसी मुद्दे पर बातचीत करने के लिए हमारे साथ मौजूद हैं गुजरात के बनासकांठा की एमपी गेनीबेन ठाकुर जी. मैम, आप भी महिला हैं और उससे भी बड़ी बात है कि आप विपक्ष के सांसद हैं. आज 4 बजे वोटिंग है, तो जिस तरह से विरोध देखने को मिल रहा है, कल भी हुआ विरोध हुआ, तो आज क्या होने वाला है? महिला आरक्षण बिलना नामे भारतीय जनता पार्टी એ વોટની રાજનીતિ કરે છે. એમને મહિલાઓ પર કોઈ લાગણી નથી. વર્તમાન સમયની અંદર 5 રાજ્યોમાં ચૂંટણી ચાલે છે. એમને મહિલા આરક્ષણ બિલ લાગુ કરવું હોત તો 2023ની અંદર જ્યારે પસાર થયું તો 24ની લોકસભાની ચૂંટણીમાં કરી શકતા હતા. પણ એમને 29 સુધી આ બિલ પેન્ડિંગ રાખ્યું. એમાં અનેક વખતે આ જ વાત આવી કે ભાઈ અમે મહિલાઓને 33% આરક્ષણ આપીશું લોકસભા ને વિધાનસભામાં. તો એસસી મહિલાઓને મળે છે, એસટીને મળે છે, પણ દેશનું પોપ્યુલેશન સૌથી વધારે ઓબીસી એટલે બક્ષીપંચ કે એ મહિલાઓનો એની અંદર આ બિલની અંદર કોઈ સમાવેશ કરવામાં આવેલો નથી. આવનાર સમયની અંદર લોકસભા અને વિધાનસભામાં સમગ્ર દેશમાં ઓબીસી મહિલાઓને મોટો અન્યાય થવાનો. એનું કારણ કે એસસી, એસટી અને જનરલ આ તમામ જ્યાં ઓબીસીનું પોપ્યુલેશન વધારે હશે ત્યાં પણ એ લોકો ઇલેક્શન લડી શકશે. અને એટલા માટે કરીને સૌથી વધારે પ્રતિનિધિત્વ એ ઓબીસી મહિલાઓને જે આ બિલની અંદર તકલીફ પડવાની છે એના કારણે નુકસાન થવાનું છે. કોંગ્રેસ પાર્ટીની અને વિપક્ષની એક ડિમાન્ડ છે કે ભાઈ તમે પહેલું પોપ્યુલેશન એટલે જનગણના કરો. જનગણના કરીને એનું સીમાંકન નક્કી કરો અને સીમાંકન નક્કી કર્યા પછી તમે અલગથી મહિલા આરક્ષણ બિલ લાવી શકો છો. આ 3 બિલ લાવી અને ગઈકાલે જ પ્રિયંકા ગાંધીએ એ લોકસભામાં વાત કરી કે ચાણક્ય નીતિ પ્રમાણે તમે બીજા પક્ષોને, સાથી પક્ષોને, વિપક્ષને તમે દબાવવા માટે માગો છો અને મહિલાઓના નામે રાજકારણ કરવા માગો છો. 5 રાજ્યની અંદર ચૂંટણી જીતવા માગો છો. અમારી કોંગ્રેસ પાર્ટીની વિપક્ષની એક જ ડિમાન્ડ છે કે 2029માં તમારે આ બિલ લાગુ કરવાનું થાય છે તો એના પછી અનેક સત્ર લોકસભાના પણ મળવાના છે, બજેટ સત્ર મળવાના છે, ચોમાસું સત્ર પણ મળવાનું છે. તો એની અંદર એ બિલ લાવી શકતા હતા. પણ માત્ર હવે બીજો દેશની અંદર એમની પાસે કોઈ એજન્ડા નથી, કોઈ મુદ્દો નહીં, કોઈ યોજના થકી લોકોનું કામ નથી કર્યું. એટલે આ રીતે બિલો લાવી અને દેશની મહિલાઓને ગુમરાહ કરવા માગે છે. વિપક્ષ ને કોંગ્રેસની એક જ ડિમાન્ડ છે કે ઓબીસીને પ્રતિનિધિત્વ મળવું જોઈએ, વસ્તી ગણતરી થવી જોઈએ, સીમાંકન નક્કી થવું જોઈએ અને પછી આ બિલ લાગુ કરવામાં આવે એવી કોંગ્રેસ પાર્ટી વિપક્ષની જે માગણી છે એ પૈકીની મારી માગણી છે. सरकार पूरी तरह से कॉन्फिडेंट में है कि ये पास हो जाएगा. आप लोग का क्या स्टैंड रहेगा? अभी जब 4 बजे वोटिंग होगा तो क्या आप लोग वहां पर रहेंगे, वोट करेंगे, वॉकआउट करेंगे? क्या कुछ अभी निर्देश दिए गए? એ કોંગ્રેસ પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને વિપક્ષ સાથે મળીને એના નેતાઓ સાથે ચર્ચા કરીને મતદાનની અંદર ભાગ લેવો ન લેવો એ પાર્ટીનું એમનું સ્ટેન્ડ રહેશે. અને એ જે નિર્ણય લેશે એની અંદર વ્યક્તિગત રીતે કોંગ્રેસના સાંસદ તરીકે એમાં મારો સપોર્ટ રહેશે. ऐसे में देखा जाए तो 2/3 बहुमत की जरूरत है सरकार को, यानी 360 वोट चाहिए. तो ऐसे में सरकार का कॉन्फिडेंट कैसे दिख रहा है? એ લોકોનું કદાચ એવું હશે કે ઇન્ટરનલ રીતે જે રાજ્યોની અંદર ચૂંટણી ચાલે છે એ વિપક્ષમાં જે સાથી પક્ષો છે એ ક્યાંક ને ક્યાંક ક્રોસ વોટિંગ કરીને મદદ કરશે કે એવી કોઈ એમની વ્યક્તિગત ઈચ્છા હશે. પણ હું માનું છું ત્યાં સુધી એ પૈકીનું કંઈ બનશે નહીં. વિપક્ષના જે સાથી પક્ષો સાથે છે એ સાથે મળીને मदद करवानी थशे तो पण साथे रहीने करशे અને विरोध करवानो हशे तो पण साथे रहीने करशे. लेकिन समाज में तो ये मैसेज भी दिया जा सकता है कि कांग्रेस पार्टी इसका विरोध कर रही है. हम जो महिलाओं की बात करते हैं तो कांग्रेस ये विरोध कर रही है, तो कांग्रेस विरोध क्यों कर रही है? જ્યારે યુપીએ ગવર્મેન્ટ હતી એ ટાઈમે
મનમોહનસિંહજીની સરકારમાં જ રાજ્યસભામાં આ બિલ પસાર થયું હતું. લોકસભામાં એ ટાઈમે કોંગ્રેસની બહુમતી નહોતી અને જેના કારણે સાથી પક્ષોએ મદદ ના કરી એટલા કારણે આ બિલ એ ટાઈમે લોકસભામાં પસાર ન થયું. એના પછી અનેક વખત રાહુલજીએ અને કોંગ્રેસ પાર્ટીએ વર્તમાન સરકારને લેટર લખીને સર્વપક્ષીય મીટિંગ બોલાવીને સર્વપક્ષીય દળોના જે નેતાઓ હોય એમની સાથે વિચાર વિમર્શ કરીને આ બિલ મૂકવા માટે અનેક વખત એમની પાસે માગણી કરી છે. એમને 12 વર્ષમાં યાદ ન આવ્યું. એમને 23ની અંદર બિલ રજૂ કર્યું અને પાસ કર્યું. એટલે શા માટે? 2024ની લોકસભાની ચૂંટણીમાં મહિલાઓનો લાભ લેવા માટે ને ચૂંટણી જીતવા માટે. એના પછી એમને સ્પષ્ટ બહુમતી ન આપી. દેશની મહિલાઓ અને દેશના લોકોએ રામ મંદિરના મુદ્દાઓ લઈને નીકળ્યા, અનેક લઈને નીકળ્યા. એમાં એમને સફળતા ન મળી. વળી પાછી આ 5 રાજ્યોની ચૂંટણી છે એટલે એમને વિશેષ સત્ર બોલાવવું પડ્યું. એમને તેવી પછી અનેક સત્રો આવ્યા. 24નું આવ્યું, 25નું આવ્યું, 26નું બજેટનું આવ્યું. તો શા માટે એ ટાઈમે બિલ એમને મૂકવામાં ના આવ્યું? પણ એમની જે મહેચ્છા છે, એમની જે ઈચ્છા શક્તિ છે, એમનો જે ઇન્ટરનલ માત્ર ને માત્ર મહિલાઓને નામે એ વોટ લેવા માટેની એમની જે મનસા છે એ બધા પક્ષો પણ એમને ખબર છે, દેશના લોકોને ખબર છે અને મહિલાઓને, દેશની મહિલાઓને પણ ખબર છે કે માત્ર રાજનીતિ કરવા માટે જ મહિલા બિલ લાવ્યા છે. બાકી મહિલાઓને આપવા માટેની એમની કોઈ ઈચ્છા શક્તિ નથી. शुक्रिया बात करने के लिए। यानी सरकार का चुनावी एजेंडा है और कांग्रेस पार्टी इस बिल का विरोध तो नहीं कर रही है। सरकार, कांग्रेस पार्टी चाहती है कि अभी जो मौजूदा स्थिति यानी 543 लोकसभा सीटें अगर इस पर सरकार लाती है तो कांग्रेस पार्टी खड़ी है। अब परसिमन को लेकर विरोध हो रहा है। कैमरा पर्सन गौरव के साथ देवनाथ पांडे, गुजरात फर्स्ट, दिल्ली।